શ્રીમદ ભાગવત એ કલ્પ વૃક્ષ છે. શ્રીમદ ભાગવત એ કામધેનુ છે. કલ્પ વૃક્ષ એટલે ભાગવતના સાનિધ્યમાં તમે બેસી પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય, 11માં મનથી ભાગવતજીને જો તમે સમર્પિત થાવ અને પછી તમારા મનની અંદર જે કાંઈ ઈચ્છાઓ હોય એ ઈચ્છાઓને ભાગવતના શ્રી ચરણમાં સમર્પિત કરો એટલે એ ઈચ્છાઓને ભાગવત પૂર્ણ કરે ને કરે. કારણ કે ભાગવત એ કલ્પ વૃક્ષ છે. ભાગવત એટલે શું? ભા એટલે પ્રકાશ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે ત્યાગ. અજ્ઞાનતા રૂપી અંધકારમાંથી જ્ઞાન રૂપી પ્રકાશ તરફ જે ગ્રંથ લઈ જાય એનું નામ છે શ્રીમદ ભાગવત. ભ એટલે ભણવું, ગ એટલે ગણવું, વ એટલે વણવું અને ત એટલે તરવું. જ્યાં ભાગવતની કથા થતી હોય ને સજ્જનો, એ જગ્યાએથી ગંગા, યમુના અને સરસ્વતીનો ત્રિવેણી પ્રવાહ પસાર થતો હોય છે, પણ આપણને દેખાતો નથી. કઈ રીતે? ગંગા એટલે કર્મ, તો સતીશભાઈએ આ ભાગવત કથા રૂપી કર્મ કર્યું એટલે મને કહેવા દો 7 દિવસ સુધી ગંગા મોટી દાવમાંથી વહી રહી છે. યમુના એટલે ભક્તિ. ભાગવત કથાના માધ્યમથી આપણે બધા ભગવાન કૃષ્ણની ભક્તિ પણ કરી રહ્યા છીએ એટલે મને કહેવા દો મોટી દાવમાંથી યમુનાજી પણ વહી રહ્યા છે. અને સરસ્વતી એટલે જ્ઞાન. ભાગવતના માધ્યમથી જીવનમાં જ્ઞાનને પણ મેળવીશું એટલે મને કહેવા દો મોટી દાવમાંથી 7 દિવસ સુધી સરસ્વતી પણ વહી રહી છે. ભાગવતની કથા અદ્ભુત છે. ગઈકાલ સાંજની કથાનું અનુસંધાન આપણે ત્યાં ભગવાન નૃસિંહનું પ્રાગટ્ય થયું છે. એક સ્તંભમાંથી ભગવાન ભક્તના માટે થઈ અને પ્રગટ થયા છે. અને એ પણ અડધું શરીર માનવનું ને અડધું શરીર સિંહનું ભગવાને ધારણ કર્યું છે. સજ્જનો, કથા મને ને તમને ઉપદેશ કરે છે. મારી અને તમારી પાસે જો ભક્તિની પરાકાષ્ઠા હશે ને, આપણા પાસે નિર્મળ ભક્તિ જો હશે ને, તો ભગવાનને કોઈ પણ રૂપે આપણી રક્ષા માટે પ્રગટ થવું પડે અને થવું પડે છે. પણ જરૂર છે ભક્તિની,
જરૂર છે શ્રદ્ધાની, જરૂર છે વિશ્વાસની. નૃસિંહ ભગવાન હિરણ્યકશિપુને પોતાની જાંઘ ઉપર સુવડાવે છે અને રૂમના ઉંબરા ઉપર ભગવાન બેઠા છે. શું કામ? હિરણ્યકશિપુએ બ્રહ્માજીની પાસે વરદાન માંગ્યા હતા, રાત્રે ન મરું, દિવસે ન મરું. નૃસિંહ ભગવાન કહે છે, હે હિરણ્યકશિપુ, આ રાત્રિ છે કે દિવસ? પ્રભુ, રાત્રિ નથી, દિવસ નથી, આ તો સંધ્યાનો સમય છે. પ્રહલાદની ભક્તિ કેવી, સ્વયં ભગવાનને આવવું પડ્યું. ભગવાન પૂછે છે કે હે હિરણ્યકશિપુ, માનવથી ન મરું, પશુથી ન મરું એવું માંગ્યું તું. બોલ, માનવ છું કે પશુ છું? પ્રભુ, માનવે ન ગણાવ, પશુય ન ગણાય. અડધું માનવનું શરીર, અડધું પશુનું શરીર. તે માંગ્યું તું ને, બ્રહ્માના સર્જેલા કોઈ પણ વ્યક્તિથી ન મરું. અરે પ્રભુ, બ્રહ્માજીની ઉત્પત્તિ તમારાથી થઈ છે. તમે તો બ્રહ્માના પણ બાપ છો. તે માંગ્યું તું સૂકાથી ન મરું, લીલાથી ન મરું. ભગવાને નખ બતાડ્યા પોતાના. શું કામ? નખ છે એ સૂકામાંય ન આવે ને લીલામાંય ન આવે. તે માંગ્યું તું અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું. આ નખ છે એ અસ્ત્ર છે કે શસ્ત્ર? પ્રભુ, આ અસ્ત્રમાંય ન આવે, શસ્ત્રમાંય ન આવે, આ તો નખ છે. ભગવાને એક પછી એક તમામ વરદાનોને યાદ કરાવ્યા છે અને અંતે ભગવાને પોતાના નખથી હિરણ્યકશિપુની છાતી ફાડી એનો વધ કર્યો છે. બ્રહ્માદિ દેવતાઓ આવી ભગવાન નૃસિંહને પ્રાર્થના કરે છે કે પ્રભુ આપ શાંત થાઓ. પણ ભગવાન શાંત ન થયા. અતિશય ક્રોધનો આવેગ છે અને અંતે દેવતાઓ જેના માટે ભગવાન પધાર્યા છે એવા 5 વર્ષના પ્રહલાદને કહે છે, બેટા પ્રહલાદ, ભગવાનની સ્તુતિ કર, ભગવાન તારાથી શાંત થાય. અને 5 વર્ષનું બાળક પ્રહલાદ ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્માદયઃ સુરગણા મુનયોથ સીતા સત્વૈકતાનમતયો વચસાં પ્રવાહે નારાદિતું બુરગુણે રદુનાપી પીપ્રો કિમ તોષ્ટુમર્હતિ સમે હરિરુગ્રજાતે. હે પ્રભુ, અનેક દેવતાઓએ સ્તુતિ કરી છતાં પણ આપ શાંત ન થયા. પ્રભુ, બ્રહ્માએ તમારી સ્તુતિ કરી, તમે શાંત ન થયા. દિગપાલોએ સ્તુતિ કરી, શાંત ન થયા. નાગોએ સ્તુતિ કરી, શાંત ન થયા. પ્રહલાદ કહે છે, પ્રભુ લક્ષ્મીજી એવા એણે સ્તુતિ કરી, તમે શાંત ન થયા. તો હું તો અસુર યોનિમાં જન્મેલો છું. પણ એક 5 વર્ષના બાળકની સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થયા, શાંત થઈ અને પ્રહલાદને કહે છે, પ્રહલાદ
આજ કંઈક માગી લે, તારા માટે કાંઈ અદેય નથી. અને ત્યારે 5 વર્ષનું બાળક પ્રહલાદ ભગવાનને એટલું કહે છે કે પ્રભુ, આ 5 વર્ષની ઉંમરમાં તમારા દર્શન થયા, હવે બીજું મારે શું જોઈએ? પ્રભુ, ઋષિ મુનિઓ જપ તપ કરી અને રાફડો થઈ જાય, છતાંય તમારા દર્શન થતા નથી. આ 5 વર્ષમાં તમારા દર્શન થયા, આનાથી મોટી સિદ્ધિ ઉપલબ્ધિ બીજી કઈ હોઈ શકે? પ્રભુ, મારે કાંઈ નથી જોતું. ભગવાને કીધું કે પ્રહલાદ, કાંઈક માગી લે. એટલે પ્રહલાદ વિચાર કરે, ભગવાન મને આગ્રહ કરે છે કંઈક માગવાનો, એનો મતલબ એ થાય કે મારા શરીરની અંદર એવું બીજ ક્યાંક સ્ફુરિત થતું હશે કે જે મારી આકાંક્ષા ઈચ્છાઓને વધારનારું હશે. અને અંતે પ્રહલાદે કહ્યું, હે પ્રભુ, તમારે જો મને દેવું હોય ને તો પ્રભુ, ગાંડો, ઘેલો, રાક્ષસ, અસુર, મારા પિતા ગમે એવા હતા તોય મારા પિતા, પ્રભુ તમારે દેવું હોય ને તો એને સદગતિ અને તમારા ધામની પ્રાપ્તિ થાય ને એવી કૃપા કરજો. ભગવાન કહે છે કે પ્રહલાદ, મારા હાથે જેનું મૃત્યુ થાય ને એને મારા ધામની જ પ્રાપ્તિ થાય, એમાં શંકાને સ્થાન નથી. એ નૃસિંહ ચરિત્રની કથા બતાવી. પ્રહલાદજી પિતાની અંત્યેષ્ટિ વિધિ કરે, રાજગાદીને સંભાળે. એ પ્રહલાદ ચરિત્રની કથા બતાવી અને શ્રીમદ ભાગવત માનવ ધર્મનું નિરૂપણ, માનવ ધર્મ શું છે એ કથા બતાવે છે. માણસનો પરમ ધર્મ કયો? માણસ આજના યુગની અંદર સત્કર્મ કરે, દાન કરે, યજ્ઞ યાગાદિ કરે, આ તો ધર્મ છે જ. પણ સજ્જનો, ધર્મની વ્યાખ્યા આટલા પૂરતી સીમિત નથી. તમારા આંગણે કોઈ ભૂખ્યો માણસ આવે ને, એને જમાડો, એના પેટના ખાડાને બૂરો ને તો એ પણ મોટામાં મોટો યજ્ઞ છે. તમારા આંગણે કોઈ તરસ્યો માણસ આવે, એની તરસને છીપાવો તો એ પણ મોટામાં મોટો ધર્મ છે. દીન દુખિયાના આંસુ લૂછો એ મોટો ધર્મ છે. આપણે જ્યાં રહીએ છીએ ને એ વિસ્તારમાં, સોસાયટીમાં, શેરીમાં, ગામમાં ક્યારેક નજર કરજો, કોઈ ભૂખ્યું સૂઈ તો નથી જતું ને. આ પણ મોટામાં મોટો ધર્મ છે. વિદ્યાનું દાન મોટામાં મોટો ધર્મ છે. અને યાદ રાખજો સજ્જનો, સમાજની અંદર સારા કાર્ય થતા હોય, તન મન ધનથી આહુતિ આપો, સેવા કરો, એ પણ યજ્ઞ છે. અને એ પણ ન થાય ને તો સારા કાર્યમાં ક્યાંય આડો પગ ન કરીએ ને તો મોટામાં મોટો ધર્મ છે. ધર્મની વ્યાખ્યા બહુ વિશાળ બતાવી છે. માત્ર હું એવું નથી કહેતો કે તમે યજ્ઞ યાગાદિ કરો, કથા કરો, સત્કર્મ કરો. કોઈ વિદ્યાથી વંચિત રહેતું હોય એને વિદ્યાનું દાન કરાવો, એને અભ્યાસ કરાવો, એ પણ ધર્મ છે. ધર્મ વધે તો ધન વધે,
ધન વધે મન વધી જાય, ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધે, બધું વધી જાય. મન વધે મહિમા વધે, પછી બધું વધત થાય. હો મન વધે પછી મહિમા વધે, પછી બધું વધત વધી જાય. ધર્મ વધશે તમારા જીવનમાં તો ધન વધશે, ધન વધશે તો મન વધશે, મન વધશે તો મહિમા વધશે, અને પછી બધું વધત થાય. પણ એનાથી ઉલટું જો આપણા જીવનની અંદર ધર્મ ઘટે તો ધર્મ ઘટે તો ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે પછી મન ઘટી જાય. મન ઘટે મહિમા ઘટે, પછી બધું ઘટત થાય. મન ઘટે પછી મહિમા ઘટે, પછી બધું ઘટત ઘટી જાય. ધર્મ ઘટશે તો ધન ઘટશે, ધન ઘટશે તો મન ઘટશે, મન ઘટશે તો મહિમા ઘટશે, અને પછી બધું ઘટત થાય. સજ્જનો યાદ રાખજો, આવકનો 10મો ભાગ પ્રત્યેક વ્યક્તિએ કાઢવો આ ધર્મ છે. જો તમે આવકનો 10મો ભાગ નહીં કાઢો ને તો પૈસો એનો રસ્તો કરી લેશે. કોઈ ના કોઈ રીતે પૈસો એનો રસ્તો કરી લેશે. એટલે ઈશ્વરે જો તમને આપ્યું હોય ને તો આવા ભગીરથ કાર્યની અંદર મોટા મનથી ઉદારતા પૂર્વક વાપરી જાણજો. આવું કાંઈક સત્કર્મ કરી, ભગીરથ કાર્ય કરી ભગવાનને વહાલા થવાનો પ્રયત્ન કરજો. અને સજ્જનો, હું તો એમ કહું છું, માણસનો મોટામાં મોટો ધર્મ ઘણીવાર એવું વિચારે કે માતા પિતાની હયાતી ન હોય પછી એની સદગતિ માટે ભાગવત કથા આપણે કરીએ. પણ સજ્જનો, એક ડગલું આગળ ચાલીને હું એમ કહું છું, ઈશ્વરની કૃપા હોય, માં ઊંઝાવાળી ઉમિયાની કૃપા હોય ને તો માતા પિતાની હયાતી હોય ની બેઠા હોય ને ત્યારે એકવાર કથા કરી નાખજો, ઈશ્વર બહુ રાજી થશે. ધર્મની વ્યાખ્યા બહુ વિશાળ બતાવી છે. ધર્મની રક્ષા જો આપણે કરશું તો ધર્મ આપણી રક્ષા કરશે. ત્યાં શ્રીમદ ભાગવત 4 વર્ણાશ્રમ ધર્મની કથા બતાવે છે. વિપ્રાસ્યાધ્યયનાદિની ષડન્યસા પ્રતિગ્રહ રાગનો વૃત્તિ પ્રજા ભૂતપુર વિપ્રાદવા કરાદિભી. 4 વર્ણ: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. આ 4 વર્ણમાં
પહેલા વેલા બ્રાહ્મણનું કર્મ શું છે એ બતાવે છે ભાગવત. બ્રાહ્મણ છે ને એ ભગવાનનું મસ્તક છે. બ્રાહ્મણ છે એ જ્ઞાન પ્રદાન છે. બ્રાહ્મણ છે એ શિક્ષક છે. પણ બ્રાહ્મણ જ્યારે શિક્ષક મટી અને ભિક્ષુક થાય ને ત્યારે સમાજની અધોગતિ થાય છે. બ્રાહ્મણનું કર્મ શું છે? ત્રિકાળ સંધ્યા કરવી, પોતાના બ્રહ્મ તેજને વધારવું. બ્રાહ્મણનું કર્મ છે યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો. બ્રાહ્મણનું કર્મ છે દાન લેવું અને દાન દેવું. બ્રાહ્મણોએ નકરું લેવાનું નથી, દેવાનું પણ છે. અને હું આપું છું એટલે મને કહેવાનો અધિકાર છે. સજ્જનો, આ વિસ્તારમાં તો મારી પહેલી કથા છે, પણ અમારા સૌરાષ્ટ્ર બાજુના વિસ્તારો, ત્યાં અમુક કથાઓ તો મેં 1 રૂપિયો લીધા વગર ફ્રીમાં કરી આપી છે. આ કોઈ સ્વની પ્રશંસા નથી, પણ લોકોને સાચું જાણવા મળે કે સમાજમાં આવા વક્તાઓ પણ પડ્યા છે. રામેશ્વરમમાં હું શિવ કથા કરવા માટે ગયો તો એ કથાની અંદર ત્યાંના મંદિરની અંદર 60,000 રૂપિયાનું યોગદાન આપીને આવ્યો હતો. હમણાં જ અમારા અકાળાની અંદર મારું વતન, દિવાળી પછી રામકથા ત્યાં કરી, 1 રૂપિયો લીધા વગર રામકથા મારા વતનમાં આપી. એટલે બ્રાહ્મણોનું કર્મ છે દાન દેવું અને દાન લેવું. એટલે આનો મતલબ એવો નથી કે શાસ્ત્રીજીને તો બહુ સારું હશે, ગલત નહીં વિચારતા. ઈશ્વરે જેને આપ્યું હોય એ દાન કરે, એમાં નવાઈ નથી. હું તો જરૂરિયાત વાળો છું, છતાંય ભગવાને મને મોટું મન આપ્યું, આપું છું. બાકી જરૂરિયાત તો પ્રત્યેક વ્યક્તિને રહેવાની, છતાં પણ એમાંથી કંઈક આપણે યોગદાન આપીએ. એટલે બ્રાહ્મણનું કર્મ છે યજ્ઞ કરવો, કરાવવો, દાન લેવું ને દાન દેવું. બ્રાહ્મણો બ્રહ્મ તેજને ટકાવી રાખવા માટે ત્રિકાળ સંધ્યા કરે. ત્યાર પછી ક્ષત્રિય ભગવાનની પૂજા છે, બળ પ્રદાન છે. ક્ષત્રિયોનું કર્મ શું છે? ધર્મની રક્ષા કરવી, બ્રાહ્મણોની, સંસ્કૃતિની, સાધુ સંતોની, ગાયની અને બેન દીકરીની રક્ષા કરવી. આ ક્ષત્રિયોનું કર્મ છે. ક્ષત્રિય એ રક્ષક છે, પણ રક્ષક મટી અને ભિક્ષુક થાય ત્યારે પણ સમાજની અધોગતિ થાય છે. ત્રીજો વર્ગ આવે છે વૈશ્ય. વૈશ્યો એ ભગવાનના ઉરુ છે, અર્થ પ્રદાન છે. વૈશ્યોને સવાયું કમાવાનો અધિકાર ભગવાને આપ્યો છે. વૈશ્ય છે એ પોષક છે. પોષક જ્યારે પોષક મટી અને શોષક બને ને ત્યારે પણ સમાજની અધોગતિ થાય છે. ત્યાર પછી આવે છે શૂદ્ર. શૂદ્ર એ ભગવાનના ચરણ છે, ક્રિયા પ્રદાન છે. ઉપરના 3 વર્ગોની બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યની સેવા ચાકરી કરવી, સાથ સહકાર આપવો. ક્યારે? ઉપરના 3 વર્ગ જ્યારે ધર્મના કાર્યની અંદર, સમાજના કાર્યની અંદર પ્રવૃત્ત હોય ત્યારે.
શૂદ્ર છે એ સેવક છે, અને સેવક જ્યારે સેવક મટી અને સ્વામી બનવાનો પ્રયાસ કરે ને ત્યારે પણ સમાજની અધોગતિ થાય છે. 4 વર્ણોની કથા બતાવી, 4 આશ્રમોની કથા બતાવે છે. પેલો આશ્રમ છે બ્રહ્મચર્ય આશ્રમ. બહુ ધ્યાનથી કથા સાંભળજો સજ્જનો. બ્રહ્મચર્ય આશ્રમ એટલે આપણા જીવનનો 1 થી 25 વર્ષ સુધીનો સમય છે ને, એ સમય દરમિયાન વિદ્યાઓને ગ્રહણ કરી, શિક્ષણ મેળવી અને કારકિર્દી બનાવી, એને કહેવાય બ્રહ્મચર્ય આશ્રમ. 26 થી 50 વર્ષ સુધીનો જે સમય છે એને કહેવાય ગ્રહસ્થાશ્રમ. 26 થી 50 વર્ષ સુધીના સમયની અંદર વ્યવહારિક જવાબદારીઓને પૂર્ણ કરવી, પારિવારિક જવાબદારીઓને પૂર્ણ કરવી અને ધીમે ધીમે બધું મૂકી દેવું. છોકરાઓને જવાબદારી આપવાની, પકડીને રાખવું નહીં. સમય આવે ને બધું મૂકી દેવું. આપણે મૂકી દઈએ ને પછી છોકરાઓ મુકાવે ને એમાં જમીન આસમાનનો ફેર છે.